યોજાશે। આમ આદમી પાર્ટી ત્રીજી વખત સત્તા કબજે કરવા માટે લડી રહી છે, તો ભાજપ અને કોંગ્રેસ પણ દિલ્હીની ગાદી કબજે કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે। આજે એટલે કે બુધવારે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે। આ સમય દરમિયાન દિલ્હીના 1,56,00,000 મતદાતાઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરશે અને લગભગ 700 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે। દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે 13,766 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે। આ 70 બેઠકો માટે 699 ઉમેદવારો મેદાનમાં છે। આ સ્પર્ધા રાજધાનીની રાજકીય પરિસ્થિતિને નવો આકાર આપી શકે છે। અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળની આમ આદમી પાર્ટી તેના રેકોર્ડ અને કલ્યાણકારી યોજનાઓના આધારે ત્રીજી વખત સત્તા મેળવવાનો પ્રયાસ કરી રહી છે। ये गुंडागर्दी के खिलाफ काम का युद्ध है, जो सत्य और असत्य का युद्ध है। उसमें मुझे पूरा भरोसा है कि दिल्ली के लोग अच्छाई के साथ, काम के साथ, सच्चाई के साथ खड़े रहेंगे, काम को जिताएंगे और गुंडागर्दी को हराएंगे। ये गुंडागर्दी के खिलाफ काम का युद्ध है, जो सत्य और असत्य का युद्ध है। उसमें मुझे पूरा भरोसा है कि दिल्ली के लोग अच्छाई के साथ, काम के साथ, सच्चाई के साथ खड़े रहेंगे, काम को जिताएंगे और गुंडागर्दी को हराएंगे।